નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, જેનો અર્થ થશે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથા. તો મિત્રો, સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો જો બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એટલે કે બે વ્યક્તિઓ આમને સામને બોલતી હોય તેને ડાયરેક્ટ સ્પીચ કહીશું આપણે. પણ જ્યારે એ જ સંવાદ કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે, જ્યારે એ જ સંવાદ કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે, ત્યારે તે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. તો જો તો મિત્રો, ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે મુખ્ય કેટલા ફેરફાર થાય? તો મુખ્ય 3 ફેરફાર થશે. સૌથી પહેલો સર્વનામમાં ફેરફાર, બીજા નંબર ઉપર કાળમાં ફેરફાર અને ત્રીજા નંબર ઉપર સમય સૂચક શબ્દોમાં ફેરફાર. તો ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે સર્વનામમાં ફેરફારમાં શું હોય છે. તો જો પ્રથમ પુરુષ હોય છે તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે, બીજો પુરુષ હોય છે તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર થતો નથી. તો પ્રથમ પુરુષમાં કોણ આવે? આઈ અને વી. બીજા પુરુષમાં કોણ આવશે? યુ. અને ત્રીજા પુરુષમાં આવશે હી, શી, ઇટ અને ધે. ખબર પડે મિત્રો? હવે આપણે નંબર 2 બીજું કોષ્ટક જોઈશું, કાળમાં ફેરફાર. તો ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે કાળમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે? તો જોવો મિત્રો, સૌથી પહેલા સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એ કયા કાળમાં ભરશે? સાદા ભૂતકાળની અંદર ભરશે. કઈ રીતે? તો જો વાક્યમાં એમ, ઇઝ અથવા તો આર આપેલું, તો સાદા ભૂતકાળમાં ફેરવીએ એટલે એનું થઈ જશે વોઝ અને વેર. એક વચન હોય તો વોઝ મુકાશે, બહુવચન હોય તો વેર મુકાશે. એ જ રીતે વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હોય તો એનું થઈ જશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એ જ રીતે વાક્યમાં નકાર વાક્ય હોય તો ડુડસ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય તો એનું શું કરીશું? ડુડસ નું થઈ જશે ડીડ, નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. એ જ રીતે જો ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે શેના ઉપરથી ખબર પડશે? તો વાક્યમાં એમ, ઇઝ, આર એની જોડે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય તો ચાલુ વર્તમાન કાળ કયા કાળમાં ભરશે? ચાલુ ભૂતકાળમાં ભરશે. તો એમ ઇઝ આરનું શું થઈ જશે? વોઝ અથવા વેર, અને એની જોડે આપણે મૂકીશું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આગળ કીધું એ રીતે એક વચન હોય તો વોઝ મૂકીશું, બહુવચન હોય તો વેર મૂકીશું. એ જ રીતે નવો કાળ, જો વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય મિત્રો તો શેમાં ભરશે? પૂર્ણ ભૂતકાળમાં ભરશે. એટલે પૂર્ણ વર્તમાન કાળની ઓળખ શેના ઉપરથી થાય? તો વાક્યમાં હેવ અથવા તો હેઝ આપેલું હોય અને એની જોડે શું હોય? પાસ્ટ પાર્ટિસિપલ. આપણે આગળના વિડિયોમાં ભણી ગયા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું પણ ભૂતકાળ, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ, હેઝ એની જોડે પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પૂર્ણ ભૂતકાળમાં ભળી જશે એટલે કે હેવ અને હેઝ નું થઈ જશે હેડ, એની જોડે આપણે મૂકીશું પાસ્ટ પાર્ટિસિપલ. એ જ રીતે મિત્રો, સાદા ભૂતકાળનું વાક્ય હોય તો શેમાં ભરશે? પૂર્ણ ભૂતકાળમાં ભરશે. વાક્યની અંદર વોઝ અથવા તો વેર આપેલું હોય તો એનું આપણે કરી નાખશું હેડ પ્લસ બીન, અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એનું આપણે કરી નાખશું હેડ પ્લસ
પાસ્ટ પાર્ટિસિપલ. એ જ રીતે જો મિત્રો વાક્યમાં did પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય તો એનું થઈ જશે had પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખબર પડે મિત્રો? હવે આ બીજા કોષ્ટકની અંદર જ આ કોષ્ટક છે સહાયકારક ક્રિયાપદો. જો મિત્રો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલા હોય તો સહાયકારક ક્રિયાપદ કયા છે? shall, will, can અને may. તો shall અને will નું શું થઈ જાય? would થશે. can હોય તો could થશે અને may હોય તો might થશે. એટલે કે વાક્યમાં જ્યારે પણ સહાયકારક ક્રિયાપદો આપેલા હોય ત્યારે ફક્ત સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય, પછીના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. હજુ એકવાર મિત્રો કહું છું કે જ્યારે પણ વાક્યમાં સહાયકારક ક્રિયાપદો આપેલા હોય ત્યારે વાક્યમાં ફક્ત સહાયકારક ક્રિયાપદ બદલીશું, પછીના ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ઓકે મિત્રો, ખબર પડશે? હવે જો મિત્રો નંબર 3, સમય સૂચક શબ્દોમાં ફેરફાર. તો સમય સૂચક શબ્દમાં ફેરફાર તો કઈ રીતે આવે? તો જો વાક્યમાં yesterday આપેલું હોય તો એનું થઈ જશે the previous day. જો last આપેલું હોય તો એનું થશે the previous. tomorrow આપેલું હોય તો એનું થશે the next day. જો વાક્યમાં ago આપેલું હોય તો ago નું થશે before. જો વાક્યમાં 10 આપેલું હોય તો 10 નું થશે so. જો વાક્યમાં કમ આપેલું હોય તો કમ નું થશે go. વાક્યમાં this હોય તો this નું થશે that. theac આ this આપેલું હોય તો એનું થશે those. here હોય તો there, now હોય તો then, today હોય તો that day અને tonight હોય તો that night. મિત્રો આ ત્રણ કોષ્ટકમાં તમને ખબર પડશે. હજી એકવાર કહી દઉં, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો હું બોલું છું, તમે સાંભળો છો, તમે બોલો છો, હું સાંભળું છું. તો આપણા અરસપરસ જે વાતચીત થાય છે એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. પણ આપણા બંનેની વાતો કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે છે અને કોઈ અલગ વ્યક્તિને કહે છે તો મિત્રો એ શું બનશે? આપણું ઇનડાયરેક્ટ સ્પીચ બનશે. મિત્રો આપણે 3 કોષ્ટક બીજા ભણી ગયા. હવે આ 3 કોષ્ટક પરથી આપણે થોડા વાક્ય શીખીએ છીએ. તો શરૂઆત આપણે વિધાન વાક્યની કરીશું. તો જો મિત્રો વિધાન વાક્યમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય અને અંતે પૂર્ણ વિરામ આવે. વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ મુકાશે told અને કંજક્શન મુકાશે that. તો જો મિત્રો કઈ રીતે વાક્ય બનાવીશું આપણે? તો શરૂઆત આપણે કર્તાથી કરીશું. જે નામ આપેલું હોય એ નામથી આપણે વાક્યની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે લખીશું સંધ્યા. ત્યારબાદ said to ની જગ્યાએ મુકાશે રિપોર્ટિંગ વર્બ, આપણે મૂકીશું told. ત્યારબાદ કોને કહે છે? તો સંધિ. અલ્પવિરામથી મિત્ર વાક્ય અલગ પડી જશે એટલે બે વાક્યને જોડવા માટે આપણે કંજક્શન મૂકીશું that. હવે આપણા 3 ફેરફાર ચાલુ થશે. સૌથી પહેલો ફેરફાર સર્વનામમાં ફેરફાર. હવે મિત્રો અહીંયા આપેલું છે you. તો હમણાં આપણે આગળ જોયું એમ you હોય એટલે કે બીજો પુરુષ આવે. તો કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર પ્રમાણે. એક વસ્તુ યાદ રાખવાની, જો અહીંયા I હોય તો પહેલા નામનું સર્વનામ મૂકવાનું અને you હોય તો બીજા નામનું સર્વનામ મૂકવાનું. અને he, she, it અને they આપેલું હોય તો કોઈ ફેરફાર થાય નહીં. જે હોય તેનું તે મૂકી દઈશું. તો અહીંયા you આપેલું છે તો you પ્રમાણે આપણે સંદીપનું સર્વનામ મૂકીશું he. હવે બીજો ફેરફાર થશે કાળમાં. did પ્લસ not પ્લસ ક્રિયાપદનું મૂળ. તો જોવો તો મિત્રો અહીંયા did પ્લસ not પ્લસ ક્રિયાપદનું મૂળ તો એનું શું થશે? had પ્લસ not પ્લસ
પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે અહીંયા મૂકીશું he did નું થઈ ગયું had, પછી not અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ તો drink નું થશે drunk. milk અને હવે છેલ્લો ફેરફાર થશે સમય સૂચક શબ્દમાં ફેરફાર. yesterday આપેલું છે તો આપણે ત્રીજા કોષ્ટકમાં જોયું yesterday નું થઈ જશે the previous day. મિત્રો બીજું વાક્ય શરૂઆત કરીએ કરતા કિંજલ. said to ની જગ્યાએ મૂકીશું રિપોર્ટિંગ વર્બ told. કોને કહે છે તો કૃણાલ. અલ્પ વિરામે આપણે કંજક્શન મૂકીશું that. હવે કર્તા તરીકે આપણને આપેલું છે she તો ત્રીજા પુરુષમાં આવે he she it અને they. તો she હોય તો કોઈ ફેરફાર થશે નહીં એટલે કે જે આપેલું છે એને મૂકી દો she. હવે બીજો ફેરફાર થશે કાળમાં ફેરફાર. ક્રિયાપદનું sk es વાળું રૂપ આપેલું છે તો જો મિત્રો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો ક્રિયાપદનું sk es વાળું રૂપ હોય તો એનું શું થશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો looks નું થઈ જશે looked અને beauty. મિત્રો ત્રીજું વાક્ય શરૂઆત કરો કરતા રાહુલ. said to નું રિપોર્ટિંગ વર્બ told. કોને કહે છે તો રાગીણી. વાક્ય જોડવા માટે કંજક્શન મૂકીશું that. હવે કર્તા તરીકે આપણને આપેલો છે I તો હમણાં આપણે આગળ વાત કરીએ I આપેલો હોય તો પહેલા નામનું સર્વનામ મુકાય. તો આપણી પાસે પહેલું નામ છે રાહુલ તો રાહુલ શેમાં આવશે he. હવે બીજો ફેરફાર કાળમાં am પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ આપેલું છે તો જોવો તો કોષ્ટકમાં am is are પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ હોય તો એનું શું થઈ જશે was were પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. એક વચન હોય તો was મૂકીશું, બહુવચન હોય તો were મૂકીશું. એટલે કે અહીંયા he ની જોડે આપણે મૂકીશું was અને ક્રિયાપદનું ing વાળું રૂપ આપણને આપેલું છે playing cricket અને છેલ્લો ફેરફાર સમય સૂચક શબ્દમાં તો now નું થઈ જશે then. જો મિત્રો ચોથું વાક્ય શરૂઆત કરીએ કરતા માધુરી. said to ની જગ્યાએ મૂકીશું રિપોર્ટિંગ વર્બ told. કોને કહે છે તો મનીષ. કંજક્શન મૂકીશું then. જો મિત્રો કર્તા તરીકે I આપેલો છે તો I હોય એટલે પહેલા નામનું સર્વનામ માધુરી આવશે she માં. હવે આપેલું છે will તો જો મિત્રો shall અથવા તો will હોય તો એનું થઈ જશે would. આપણે આગળ વાત કરીએ જ્યારે પણ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલું હોય ત્યારે ફક્ત સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય પછીના ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. યાદ રાખજો એટલે કે go નું આપણે મૂકી દઈશું go to મુંબઈ અને tomorrow આપેલું છે તો એનું થઈ જશે the next day.